વંદે બોધમયં નિત્યં ગુરું શંકરરૂપિણો યમાશ્રિતો હિ વક્રોપી ચંદ્રઃ સર્વત્ર વંદ્યતે. બંદવ ગુરુપદકંજ કૃપા સિંધુ નરરૂપ હરિ મોહતમ પુંજ જાસુ બચન રવિ કર નિકર જાસુ બચન રવિ કર નિકર. બધાને જય સિયારામ, રામ કબીર, પ્રણામ. હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. આપણે આઝાદ તો થઈ ગયા 1947 થી, પણ લાગે છે તો હમણાં છેલ્લા 10-15 વર્ષથી આઝાદ થયા હોય એવું લાગે છે. પણ છતાંય બધાને હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. નરેશભાઈ કીધું એવું યુનોની કથામાંથી બધા આપણે બધા આવ્યા, જે કંઈ બધા જોઈ બધાએ. અને સ્વામીજી અહીંયા હતા એટલે નરેશભાઈ નક્કી નહોતું કરી શકતો કે કયો ટોપિક લેવો, કારણ કે સમય પણ નહોતો મળતો આ બધું કંઈક જોવાનો. અને એ દરમિયાનમાં અમે લોકો મોન્ટુને ત્યાં ગયા નરેશભાઈ. ફોર્ટ વેઇન સ્વામીજીને લઈને ગયા, કારણ કે મોન્ટુની ઈચ્છા હતી અને ભૂપેન્દ્રભાઈની ઈચ્છા હતી કે સ્વામીજી અમારે ત્યાં આવે. એટલે ત્યાં લઈને ગયા તો ત્યાં એક વિશેષ ઘટના ઘટી. એ મોન્ટુએ બધા ત્યાંના એના બધા મિત્રો છે એ બધાને 8 વાગે રાત્રે બધાને બોલાયા. એટલે 4-5 ફેમિલી આવ્યા અને એમના છોકરાઓને લઈને, એટલે લગભગ 8-9 યંગ છોકરાઓ ત્યાં હશે. અને સ્વામીજીએ છોકરાઓ એને ગમે એવી જ વાતો કરી અને છોકરાઓ પાસે જ બોલાવડાવી વધારે પડતું. એ કશું કંઈ કે અને બધી છોકરાઓને કે તમે કંઈક કહો. એટલે બધા છોકરાઓને એક પછી એક બોલાયા. નરેશભાઈ 8 વાગ્યાથી માંડી અને 11 વાગ્યા સુધી 3 કલાક છોકરાઓ બેઠા અને કોઈને ઉઠવું નતું. 11 વાગે પણ છોકરાઓ કોઈ ફોન નતા જોતા કે કોઈ ઘડિયાળ નતું જોતું. અને છોકરાઓ આટલા ઇન્ટરેસ્ટેડ હોય એટલે નેચરલી પેરેન્ટ્સ પણ કોઈ ઉઠવા માટે તૈયાર નતા. 11 વાગે મારે સ્વામીજીને કહેવું પડ્યું, સ્વામીજી હવે તમે આરામ કરવા માટે જાઓ. ત્યારે ત્યાં બધા છૂટા પડ્યા. આ હું કહું છું એટલા માટે કે પાછા આવીને સ્વામીજી મને કહે છે કે ઉમાકાંતભાઈ, બાપુ કેટલી દોડાદોડી કરે છે. આ ઉંમરે બાપુને આટલી દોડાદોડી કરવાની કોઈ જરૂર છે ખરી? કે પણ સંસ્કૃતિ માટે, સનાતન ધર્મને માટે અને પોતાને જે મળ્યું છે એ બીજાને વહેંચવા માટે બધાને બાપુ આટલી દોડાદોડી કરે છે આ ઉંમરે. તો સ્વામીજી કહે છે મારી પણ એવી ઈચ્છા ખરી કે તમે પણ આવી રીતે ફોર્ટ વેઇન કે ગમે જ્યાં બધાને ઇન્ટરેસ્ટ હોય ત્યાં બધે જાઓ અને સનાતન ધર્મની વાતો કરો. આપણી રામાયણની વાતો કરો, બાપુની વાતો કરો, સનાતન ધર્મની. કારણ કે સંતો એકલાએ એમ કે આ સનાતન ધર્મનો ઠેકો નથી લઈ રહ્યા. આપણા બધાની જ ફરજ છે કે આપણા બધાથી જે કંઈ થાય એટલું થોડું આપણા સનાતન ધર્મ માટે કરવું જોઈએ પોતપોતાની ક્ષમતા અનુસાર. અને એમાં એ બોલ્યા તો નહીં છોડુભાઈ, પણ એમનો એવો હતો એનો કહેવાનો મતલબ કે એમાં આળસ નહીં રાખવાની. કદાચ સ્વામીજી જાણી ગયા હશે, ઓળખી ગયા હશે, એટલે કે આળસ. એટલે હું વિચાર કરતો હતો કે કયો સબ્જેક્ટ લઉં કે શું કરું. પછી સ્વામીજીના કીધા પછી થયું કે જે મનમાં આવે તે શરૂ કરી દો. એક વખતે ગુરુવારથી શરૂ કરી દો, આવતા ગુરુવાર સુધી લાંબુ કરશો નહીં. સ્વામીજીનો આ મેસેજ મેં સ્વામીજી પાસેથી લીધો અને ફોર્ટ વેઇનનું પણ પ્રયત્ન કરીશ મારાથી જવાય તો. એમને તો ફોર્ટ વેઇન એકલું નહીં કીધું, સિન્સિનાટીમાં પણ બધા ભેગા થતા હોય કે જ્યાં બધા ભેગા થતા હોય
ત્યાં એમ કે એનો આપણાથી જેટલો પ્રયત્ન થાય, જેટલું આપણાથી યોગદાન થાય એટલું કરવા માટેનો પ્રયત્ન કરવાનો. એટલે આપણે બધાય, એટલે પછી વિચાર કરતો હતો કે હવે આ શ્રાવણ મહિનો ચાલે છે, તો ચાલો ને શિવજી વિશે જ કંઈક વાતો કરીએ. બાપુની કથામાંની નોટમાંથી નરેશભાઈ કહ્યું એવી રીતે. એટલે પછી નોટ જોતો તો એમાંથી બે શિવજીના પ્રસંગ નીકળ્યા. એક તો માનસ સદાશિવ અને માનસ શંકર. તો મેં કીધું કે બંનેની વાતો, જેમાં શિવજીની વાતો બાપુએ કરી છે, એ ભેગી કરી અને માનસ સદાશિવ શંકરની વાતો આપણે આ શ્રાવણ મહિનાની અંદર કરીએ. આપણો એ શિવજીનો અભિષેક ગણાઈ જશે. કારણ કે આપણાથી તો ભાવનાની જેમ કે મીનાની જેમ સોમવાર તો થાય નહીં. અને અમારા પેલા અમુક લોકોને તો આઈ થિંક ભાસ્કરને તો કાયમના જ સોમવાર હોય છે, એટલે સ્ટીલા ભાસ્કર બધાને. તો આપણાથી તો એવા બધા ઉપવાસ થાય નહીં. એટલે આ આપણો શ્રાવણ મહિનાનો અભિષેક શિવની વાતો કરીશું. શ્રાવણ મહિનો એ શિવજીનો મહિનો કેમ? શ્રાવણ મહિનો એ શિવજીને એની શિવજીની પૂજા, શિવજીની અર્ચના, શિવજીના અભિષેક, શિવજીના સોમવાર કરીએ. શ્રાવણ મહિનો શિવજીને આટલો બધો પ્રિય કેમ? તો કે છે કે શિવજીએ પોતે જ કીધું છે, દ્વાદશપી માસેસુ, દ્વાદશપી માસેસુ, દ્વાદશ એટલે 12, દ્વાદશપી માસેસુ એટલે 12 માસ. શ્રાવણો મેં અતિ વલ્લભ, શ્રાવણો મેં એટલે મને, શ્રાવણ અતિ વલ્લભ, વલ્લભ એટલે પ્રિય, મને અતિ પ્રિય છે. એવું શિવજીનું જ વાક્ય છે કે મને 12 મહિનાની અંદર આ શ્રાવણનો મહિનો એ મને સૌથી અતિ પ્રિય છે. કેમ? તો કે શિવજીને રામ પ્રિય છે, શિવજીને રામનું નામ પ્રિય છે, શિવજીને ચોપાઈઓ પણ પ્રિય છે, શિવજીને ગૌરી પાર્વતી પણ પ્રિય છે. અને રામચરિતમાનસમાં છે, બરસારી તુ રઘુપતિ ભગતિ, તુલસી સાલી સુદાસ, રામ નામ ભરભરણ જુગ, શ્રાવણ ભાદો માસ. બરસારી તુ રઘુપતિ ભગતિ, તુલસી સાલી સુદાસ, રામ નામ ભરભરણ જુગ, શ્રાવણ ભાદો માસ. આ રામના નામના 2 અક્ષરો છે, રા અને મ. તુલસીદાસજી કહે છે એ શ્રાવણ અને ભાદો છે. રા શ્રાવણ અને ભાદો મ. એટલે શ્રાવણ, રામ નામ શિવને બહુ પ્રિય છે, એટલે શિવને શ્રાવણ માસ પણ એટલો જ પ્રિય છે. બીજું, શ્રાવણ માસ એ જલનો મહિનો છે. જળ, પાણી, વરસાદ પડે શ્રાવણ મહિનાની અંદર. અને જળ એ બધા જીવોનો પ્રાણ છે. કારણ કે જો પાણી ન હોય તો જીવન ન હોય. એટલે બધા જીવોનો પ્રાણ છે. અને શિવજીને ભક્તિ બહુ પ્રિય છે, ભગવાનની ભક્તિ, રામની ભક્તિ. અને જળ, ભક્તિને જળ પણ કહ્યું છે. વશિષ્ઠજીએ કહ્યું છે, પ્રેમ ભગતિ જલ બિનુ રઘુરાઈ, અભિયંતર મલ કબહુ ન જાય. પ્રેમ ભગતિ જલ બિનુ રઘુરાઈ, અભિયંતર મલ કબહુ ન જાય. એટલે પ્રેમ ભક્તિનું જળ, જે શ્રાવણ મહિનો છે, જળનો મહિનો છે, એટલે શિવજીને શ્રાવણ મહિનો પ્રિય છે. ત્રીજું, શ્રવણ નક્ષત્ર. શ્રાવણ નહીં, શ્રવણ નક્ષત્ર એ વિષ્ણુનું નક્ષત્ર ગણાય છે.
અને શિવજીને વિષ્ણુ બહુ પ્રિય છે, કારણ કે અતિ પ્રિય બચન સુનત પ્રિય કે રે, અતિ પ્રિય બચન સુનત પ્રિય કે રે, ભૃંગી પ્રેરી સકલ ગન ટેરે. શિવજીની જાન જતી હોય છે ત્યારે વિષ્ણુ ભગવાન મસ્કરી કરે છે કે ભાઈ બર અનુહારી બરાત ન ભાઈ, કે ભાઈ આ વરને યોગ્ય બરાત નથી, તમે કંઈક એનો અલગ અલગ સમાજમાં ચાલો, પોતપોતાના સમાજને અલગ અલગ કરીને અને આ શિવજીનો સમાજ પણ અલગ રાખો. એટલે એ વિષ્ણુના એનો અતિ પ્રિય વચન સુનત પ્રિય કેરે, વિષ્ણુ જે પ્રિય છે એના વચન સાંભળી અને એમ કે એનો શિવજીએ પોતાના ગણોને કીધું કે આપણા જેટલા જેટલા ભૂતો બધે હોય એ બધાને આપણી બારાતની અંદર એનો બોલાવી લો. તો શિવજીને વિષ્ણુ બહુ પ્રિય છે અને શ્રવણ નક્ષત્ર એ વિષ્ણુનું નક્ષત્ર ગણાય છે. અને બીજું, બાર બાર બરમાંગઉં હર્ષિ દેહું શ્રીરંગ, પદ સરોજ અન પાયની ભગતિ સદા સત્સંગ. બાર બાર બર માગવું હર્ષિ દેહુ શ્રીરંગ, એનું શિવજી શ્રીરંગ ભગવાન એનું, અને એનું રામજી વિષ્ણુનું પણ સ્વરૂપ ગણાય છે આપણે ત્યાં. એટલે શિવજી કે છે બાર બાર બર માગવું હર્ષિ દેહુ શ્રીરંગ, હે શ્રીરંગ, હે વિષ્ણુ ભગવાન, હે વિષ્ણુના અવતાર, બાર બાર બર માગવું હર્ષિ દેહુ શ્રીરંગ, પદ સરોજ અન પાયની ભગતિ સદા સત્સંગ. મને તમારા પદ સરોજ એટલે પદ કમળ, સરોજ એટલે કમળ, તમારા ચરણ કમળની મને ભક્તિ આપજો અને સદા સત્સંગ આપજો. છોડુભાઈ, થોડા વખત પહેલા એક એક બેન આપણો સત્સંગ સાંભળે છે ઇન્ડિયામાં, બોમ્બેની અંદર, વૈશાલી, રાઈટ. અમે હમણાં એમને ઘરે પણ ગયા હતા. એમને મને 3-4 વર્ષ પહેલા પૂછ્યું હતું કે આ અનપાયની ભક્તિનો અર્થ શું થાય? બાર બાર બર માગવું હર્ષિ દેહુ શ્રીરંગ, પદ સરોજ અનપાયની ભક્તિ સદા સત્સંગ. તો એમ કે આ અનપાયની ભક્તિનો અર્થ શું? હવે તે વખતે મને જે કાંઈ ખબર હતી તે નરેશભાઈ મેં એ વખતે કીધું કે ભાઈ અનપાયની ભક્તિનો આ અર્થ થાય, જે મને ત્યારે ખબર હતો તે કે ભાઈ અનપાયની, પાય એટલે પગ, બરાબર, પાય, પાયની ભક્તિ એટલે અનપાયની. અનપાયની, અન એટલે નકારાત્મક છે, આપણે આદર અને અનાદર, અન લાગી જાય એટલે નકારાત્મક થઈ જાય એનો એટલે આ એ રીતે અનપાયની એટલે જે પાયની નથી તેવી, જે પદની નથી તેવી. પણ અહીંયા તો પદની ભક્તિ માગે છે એનો, બાર બાર મર માગવું હર્ષિ દેહું શ્રી રંગ, પદ સરોજ, પદ સરોજ ચરણ કમળની ભક્તિ માગે છે. અને અહીંયા શબ્દ છે અનપાયની, તો કે અન એટલે નકારાત્મક, પાયની એટલે પગની, પગની નકારાત્મક ભક્તિ માગવાનો અર્થ શું? તો એનો જે તે વખતે મને મિનિંગ હતો એ મેં એ બેનને કીધો કે પાયની એટલે પગની ભક્તિ, અને પગ એ ચાલનું પ્રતીક છે. છોડું, પદ ગતિ કરે, ચાલે, એટલે એમ કે શિવજી અહીંયા એવી ભક્તિ માંગે છે કે મારે જે ચાલવા વાળી ગતિનો ભક્તિ હોય, જે ચાલતી હોય આજે અહીંયા અને કાલે ત્યાં, એવી ભક્તિ મને નથી જોઈતી. અનપાયની એટલે કે જેની ગતિ અટકી ગઈ છે, જેની ગતિ નથી, કારણ કે ચરણ ગતિનો પ્રતીક છે, એટલે ગતિ નથી એવી ભક્તિ કેવી? તો કે જે અચલ છે, અચલ ભક્તિ જોઈએ છે, નિશ્ચલ, જે ચાલતી નથી, અચલ, એક જ જગ્યાએ સ્થિર ભક્તિ છે, દ્રઢ ભક્તિ છે, અચલ ભક્તિ છે, હિમાલય જેવી સ્થિર, એવી મને એનો ભક્તિ, એનો અનપાયનીનો અર્થ કીધો. એટલે તે વખતે પણ હમણાં રિસન્ટલી સ્વામીજી આવ્યા હતા તે વખતે મધુભાઈએ પણ પ્રશ્ન કર્યો કે
આ અનપાયની ભક્તિ એટલે શું? એટલે સ્વામીજી હતા એટલે આપણે તો બોલીએ નહીં. પણ હું પછી ઘરે આવીને જોતો હતો કે ભાઈ આ અનપાયની ભક્તિનું એક અર્થ તો કર્યો, પણ ખરેખર આ અનપાયની ભક્તિ એટલે શું? તો છોટુભાઈ મને ખોડીએ તો કીધું ને કે ખોડીએ તો ભગવાન મળી જાય. એટલે બાપુની એક કથામાંથી જ મને મળી ગયું અનપાયની. એટલે સાંભળો, બાપુએ કીધું કે અનપાયનો અર્થ થાય અનપાય. શબ્દ અનપાય, અનપાય એટલે જેનો કદી નાશ ન થાય એનું નામ અનપાય. અને બાપુએ તો કીધું કે શબ્દકોશ ભગવત ગોમંડલનો આ અર્થ છે. અનપાય એટલે જેનો નાશ કદી ના થાય તે, અને અપાય એટલે જે નાશવંત છે તે. એટલે શિવજી માગે છે કે મને એવી ભક્તિ આપો જેનો ક્યારેય નાશ ન થાય. અનપાયની ભક્તિ યાની શાશ્વત ભક્તિ. શાશ્વત, પેલી નાશવંત છે. અપાય એટલે નાશવંત અને અનપાય એટલે શાશ્વત ભક્તિ. તો હે શ્રીરંગ, હે વિષ્ણુ, હે રામ, મને તમે શાશ્વત ભક્તિ આપો. અનપાયનો બીજો અર્થ બાપુએ કર્યો જે અચળ છે, જે સ્થિર છે, જે દ્રઢ છે, જેનો આપણે અત્યારે અર્થ કર્યો. એ અર્થ પણ બાપુએ કીધું કે અનપાયનીનો અર્થ થાય અચલ, સ્થિર અને દ્રઢ. ત્રીજો અનપાયનો અર્થ કર્યો અનપાય એટલે આ બધા શબ્દો શબ્દકોશના છે, ભગવત ગોમંડળના અર્થો છે કે જે અખંડિત જે છે, તૈલ ધારાવ્રત, જે કદી ખંડિત ન થાય એનું નામ અનપાયની ભક્તિ. અને અપાય એટલે જે ખંડિત થાય તે, અપાય એટલે જે અસ્થિર હોય તે, અપાય એટલે જે નાશવંત હોય તે, અને અનપાય એટલે જેનો નાશ ન થાય, જે શાશ્વત છે, જે સ્થિર છે, જે અચળ છે, જે દ્રઢ છે અને જે અખંડિત છે, તૈલ ધારાવત. અને શિવ અવિનાશી છે. તો અનપાયનો એક અર્થ થાય જે અવિનાશી છે, શાશ્વત છે એટલે અવિનાશી છે. તો અવિનાશી શિવને અવિનાશી ભક્તિ જ ખપે બાપુ. જે અવિનાશી તત્વ છે શિવ, એને અવિનાશી ભક્તિ જ ખપે. એટલા માટે મહાદેવ પાયની ભક્તિ માગે છે, મને તમે અવિનાશી ભક્તિ આપો. અને એક વધારે વાત કીધી કે મહાદેવનું એક નામ છે. મહાદેવના ઘણા નામ છે બધા, વિષ્ણુના જેવા સહસ્ત્ર નામ છે એવા મહાદેવના પણ ઘણા બધા નામ છે. એમાં મહાદેવનું એક નામ છે અનપાયન મહાદેવ. મહાદેવ ને અનપાયન મહાદેવ પણ કહેવાય છે, કારણ કે એમને અનપાયની ભક્તિ મળેલી છે. એટલે શિવજીનું નામ અનપાયન મહાદેવ પણ છે. અનપાયન ભક્તિ કોને કોને માગી? તો એક તો શિવજીએ માગી, આપણે તો જાણીએ છીએ, બાર બાર પર માગહું હરસિદેવ શ્રીરંગ, પદ સરોજ અનપાયની ભક્તિ સદા સતસંગ. બીજી અનપાયની ભક્તિ માગી, એ બધા આપ બધા જાણો છો, સુંદરકાંડ. નાથ ભગતિ અતિ સુખદાયની, દેહું સદા શિવ મન ભાવની. નાથ ભગતિ અતિ સુખદાયની. નાથ ભગતિ અતિ સુખદાયની, દેહું સદા અનપાયન. એક શબ્દ ભૂલી જાઉં છું, પણ અનપાયની ભક્તિ ત્યાં આવે છે, જે હનુમાનજીએ માગી છે ભગવાન પાસે. જ્યારે હનુમાનજી પાછા આવીને ભગવાન બહુ વખાણ કરે છે હનુમાનજીના, ત્યારે હનુમાનજી ભગવાનના પગમાં પડી જાય છે અને પછી આ અનપાયની ભક્તિ માગે છે. બાપુ કે છે કારણ કે એ તુલસીદાસજીનો સુમેળ જુઓ નરેશભાઈ, કે શિવજીએ પણ અનપાયની ભક્તિ માગી અને શિવનું જે સ્વરૂપ છે એનું હનુમાનજી, એ હનુમાનજીએ પણ અનપાયની ભક્તિ માગી. અને ત્રીજું એક પાત્ર છે સ્વયંપ્રભા. સ્વયંપ્રભાએ પણ ભગવાન પાસે અનપાયની ભક્તિ. બીજું કોઈ હોય તો આ ત્રણની ચર્ચા થઈ છે. નાના ભાર
ભાતી બિનયતે હિ કીન્હી અનપાયની ભગતિ પ્રભુદીની. સ્વયંપ્રભા આ બધા વાંદરાઓને, બધા વાનરોને, જે બધા સીતાની શોધ કરવા આવ્યા છે, એ લોકોને કહે છે તમે આંખ મીચી જાઓ, હું તમને જ્યાં સીતાજી છે ત્યાં પહોંચાડી દઉં. અને આ તો બધા બાપુ કે વાંદરા છે એટલે એમ કે આંખ મીચી દીધી, પણ થોડી વારમાં ખોલી, જરા વહેલી ખોલી નાખી. એટલે વહેલી ખોલી નાખી એટલે દરિયાના આ કિનારે, સમુદ્રના આ કિનારે રહી ગયા. જરાક વાર આંખો બંધ રાખી હોત તો બાપુ કે પેલા પાર પહોંચી જાત સીતાજી પાસે. પણ વાનર ને બધા એટલે એમ કે વાનર ને રીચ ચંચળ એટલે એમ કે ખોલી નાખી, તેમાં આ કિનારે રહી ગયા. અને પછી આ લોકોને પહોંચાડી અને સ્વયંપ્રભા પછી ભગવાન પાસે જાય છે. અને ભગવાન પછી એને નાના ભાતિ બિનયતે હિ કીન્હી અનપાયની ભગતિ પ્રભુદીની. સ્વયંપ્રભાને પણ ભગવાન અનપાયની ભક્તિ નું વરદાન આપે છે. તો એક શિવજીને રામ પ્રિય છે, રામ નામ પ્રિય છે, ચોપાયો પ્રિય છે. બીજું શિવજીને શ્રવણ નક્ષત્ર પ્રિય છે, કારણ કે વિષ્ણુ પ્રિય છે એટલે શ્રાવણ માસ પ્રિય છે. જલ પ્રિય છે, ભક્તિ પ્રિય છે એટલે શ્રાવણ માસ જલનો માસ છે તે પ્રિય છે. ચોથું, શિવજીને શ્રાવણ માસ પ્રિય છે કારણ કે શ્રાવણ માસમાં ગૌરી પૂજા થાય છે. હવે આ લેડીઝ લોકોને વધારે ખબર હોય કે ભાઈ ક્યારે થાય છે, કારણ કે શ્રાવણ માસ છે ને નરેશભાઈ, ગુજરાતના જુદા આવે અને ગુજરાતની બહારના જુદા આવે, પણ એમાં ગૌરી વ્રત શ્રાવણ માસમાં થાય. એટલે શિવજીને ગૌરી પાર્વતી પણ પ્રિય છે, એટલે પણ શ્રાવણ માસ શિવજીને પ્રિય છે. અને પાંચમું અને છેલ્લું કે આપ બધા જાણો છો કે દેવ અને દાનવોએ ભેગા થઈ અને સમુદ્રનું મંથન કર્યું. મંદરાચલ પર્વત રાખ્યો, એક બાજુ દેવ દાનવ વસુકી નાગનું દોરડું કર્યું અને સમુદ્રનું મંથન કર્યું. અને એ મંથનમાં 14 રત્નો નીકળ્યા, પણ ઝેર પણ નીકળ્યું જોડે જોડે. હવે એ હળાહળ ઝેરને પીએ કોણ? એટલે વિષ્ણુ ભગવાન ને બધા જે દેવતાઓ હતા એ બધાએ મહાદેવને વિનંતી કરી કે ભાઈ તમારા સિવાય આ ઝેરને કોણ પીશે? આને અમારે કોઈ જગ્યાએ ઢોળાય નહીં, કારણ કે જ્યાં નાખીશું ત્યાં બધે વિનાશ થઈ જશે, સર્વનાશ થઈ જશે. અને પાણીમાં નાખીએ તો પણ પાણી દ્વારા આખી પૃથ્વી આખો સંસાર ખલાસ થઈ જશે. એટલે આ ઝેરને અમારાથી કોઈ જગ્યાએ ડિસ્પોઝ થાય એવું નથી, એટલે તમે કંઈ કરો. એટલે શિવજીએ પછી એ ઝેર પોતે પી લીધું. આપ બધા કથા જાણો છો. અને શિવજીને ઝેર પીધેલું એ ધીરે 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 એમને છોડવાય નીચે જવા માંડ્યું. પણ પાર્વતીજીને થયું કે જો આ ઝેર મારા પતિના શરીરમાં, આખા શરીરમાં ફેલાઈ જશે તો પછી એમ કે કદાચ એમનું પણ મૃત્યુ. હવે એ તો અજન્મા છે અને અવિનાશી છે, પણ છતાં તો પત્નીનો સ્વભાવ છે ને, એટલે એમ કે પત્ની તો કોઈ પતિને આંચ ના આવવા દે. એટલા માટે એમ કે પાર્વતી આમ તો અર્ધનારી નટેશ્વર જ છે, એટલે અડધા હીરા અરથ જલ બીચી સમ કહીએ તો ભિન્ન ન ભિન્ન. એટલે એમને શિવજીના શરીરમાં પ્રવેશ કરી અને ગળામાં જઈ અને ઝેરને ગળામાં અટકાવી દીધી. એક કથા એવી છે કે પાર્વતીજીએ શિવજીને શરીરમાં જઈ અને ગળામાં ઝેરને અટકાવી દીધું. બીજી કથા એવી છે કે શિવજીએ ઝેર પીધું, એટલે ઝેર તો આ હળાહળ ઝેર હતી, એટલે એની બળતરા ખૂબ થવા માંડી. કંઠમાં અટકી તો ગયું પાર્વતીજીને લીધે, પણ કંઠમાં બળતરા બહુ થવા માંડી. એટલી બધી બળતરા કે સહન ન થાય, અને એટલી બધી ગરમી, ઝેરની ગરમી એટલી બધી કે શિવજીથી સહન નતું થતું. એ વખતે કથા એવી છે
કે શિવજીનો ચેલો, શિવજીનો ચેલો કોણ? રાવણ. રાવણ કાવડીમાં ગંગાજળ લઈને નીકળ્યો. મારા ઈષ્ટ તકલીફમાં છે એનો, અને મારે કંઈક કરવું જોઈએ, એટલે કાવડીમાં અને રાવણ તો હવે કેટલો બધો બળશાળી હતો, એટલે કેટલી કાવડીઓ એને તો એક સાથે ઉપાડી લીધી હશે. એટલે કાવડીઓમાં ગંગાજળ લઈ અને શિવજી પાસે પહોંચી ગયો, અને ત્યાં સુધી ગંગાજળના અભિષેક કર્યા શિવજીના માથા પર ને ગળા પર, જ્યાં સુધી શિવજીની બળતરા પૂરી નથી, અંત ન આવી ગયો, ત્યાં સુધી શિવજીના અભિષેક કર્યા. અને એનો સ્પષ્ટ ઉલ્લેખ તો રામચરિતમાનસમાં નથી, પણ જે રામેશ્વર દર્શન કરી હહી, તે તનુ તરી મમ લોક સિરહી હહી. જે ગંગા જલ આની ચરાઈ, જે ગંગા જલ આની ચરાઈ, સો સાજુજ મુક્તિ નર પાહી, સો સાજુજ મુક્તિ નર પાહી. ત્યારથી શિવજીને શ્રાવણ માસમાં ગંગાજળનો અભિષેક કરવાનો મહિમા છે. આ રાવણે શરૂઆત કરી. હવે શિવજીને અભિષેક તો કાયમ જ ગમે, પણ છતાંય શ્રાવણ મહિનામાં, અને એમાંય શ્રાવણ મહિનામાં ગંગાજળનો અભિષેક, આપણે દૂધનો તો કરીએ, પાણીનો પણ કરીએ, પણ શ્રાવણ માસમાં ગંગાજળનો અભિષેક શિવજીને અતિ પ્રિય છે. કેમ? કારણ કે આ રાવણે જ્યારે એમની પર ગંગાજળનો અભિષેક કર્યો છોટુભાઈ, એ શ્રાવણ મહિનો હતો. સમુદ્ર મંથનનો જે મહિનો હતો એ શ્રાવણ મહિનો હતો. એટલા માટે શિવજીને શ્રાવણ મહિનો આટલો બધો પ્રિય છે. શ્રાવણ મહિનાની હમણાં નરેશભાઈએ કહ્યું કે બાપુને નરેશભાઈ કહ્યું કે ભાઈ આ શ્રાવણ મહિનો છે, એટલે ડોક્ટર આપણી કથાની બધી નોટમાંથી આ શ્રાવણ આ શિવજી માટે, શિવજી વિશે માનસ સદાશિવ અને માનસ શંકરની વાતો અમે ચર્ચા કરીશું, સત્સંગ કરીશું. પણ નરેશભાઈ, આ માનસ સદાશિવ જે કથા થઈ ને, એ કુલુમાં, સાઉથમાં, એ ત્યાં 19મી ઓગસ્ટ 22માં થઈ. 19મી ઓગસ્ટ 2022, એટલે લગભગ 2 વર્ષ પહેલા. અને ઓગસ્ટ મહિનો હતો, એટલે નેચરલી છોટુભાઈ શ્રાવણ મહિનો હતો. એટલે બાપુ કહે છે કે અહીંયા હું શું સબ્જેક્ટ લઉં એમ. પણ પછી મને થયું કે શ્રાવણ મહિના, બાપુના શબ્દો, આ 19 ઓગસ્ટમાં ત્યાં કે કુલુમાં, તો કે છે કે અહીંયા શ્રાવણ મહિનો ચાલે છે, તો મને વિચાર આવ્યો કે શિવની કથા કરું. અને કદાચ એ જ શિવની પ્રેરણાથી ગઈકાલે નરેશભાઈ મને થયું હશે કે ચાલો શ્રાવણ મહિનો છે તો સદાશિવની વાત કરું. આ તો મેં આજે જોયું, થોડી કથા જોઈ, એટલે મને ખબર પડી કે બાપુએ 19મી ઓક્ટોબર 22માં આવી જ વાત કરી હતી કે શ્રાવણ મહિનો ચાલે છે તો ચાલો શિવજીની વાતો કરીએ. અને યોગાનું એવો થઈ ગયો યોગ કે આપણે પણ શિવજીની વાતો કરીશું શ્રાવણ મહિનામાં. देखहूं मुनि अभिबेकु हमारा, चाहिए सदा शिव ही बरतारा, हमरे जान सदा शिव जोगी, अज अनवद्य अकाम अभोगी. देखहूं मुनि
अविवेकु हमारा, चाहिए सदा शिव ही करतारा। આ પ્રસંગ છે. પાર્વતીજી તપ કરવા માટે જાય છે અને શિવજી પાર્વતીજીની પરીક્ષા લેવા માટે સપ્ત ઋષિઓને મોકલે છે ત્યાં આગળ. અને સપ્ત ઋષિઓ ત્યાં એનો જઈને કહે છે કે તમે આટલું બધું તપ શેના માટે કરો છો, એનું તમે અમને કહો. એટલે પાર્વતી કહે છે કે નહીં, હું તમને કહીશ તો તમને મને હસવું આવશે એમ કે એનું, કારણ કે મને પછી બહુ કહે છે એટલે પછી કહે છે કે મને શિવજી જોઈએ છે, એટલા માટે આ શિવજીને મને પ્રાપ્ત થાય એટલા માટે હું આ તપ કરી રહ્યું છું. દેખહુ મુનિ અવિવેક હમારા, જુઓ મુનિ અમારો અવિવેક તો જુઓ, મારું અજ્ઞાન તો જુઓ, મારી મૂઢતા તો જુઓ. ચાહીએ સદાશિવ હિ ભરતારા, મને સદાશિવ શિવ મને પતિ તરીકે જોઈએ છે, એટલા માટે હું આ તપ કરી રહ્યો છું. અને પછી બીજી જે લીટી છે એ જ્યારે પાર્વતી પાછા ઘરે જાય છે અને શિવજી કામદેવને બાળી દે છે, એટલે પાછા સપ્તઋષિઓ જાય છે કે જો મેં તમને કીધું તું કે આ શિવજી માટે તમે તપ ન કરશો, અમે તને વિષ્ણુ લાવીને આપી દઈએ. અને હવે તો એમ કે કામદેવ પણ બળી ગયો, હવે કામ જ બળી ગયો, પછી તમે લગ્ન કરીને શિવજી સાથે શું મળશે તમને એટલે એ વખતે પાર્વતી એમને ફરી જવાબ આપે છે. हमरे जान सदा शिव जोगी, अजनवद्य अकाम अभोगी, देखहु मुनि अविवेक हमारा, चाहिए सदा शिव ही भरतारा. કે મેં તો એ શિવજીને આ રીતે જાણીને એમના માટે તપ કર્યું છે અને મને પતિ તરીકે જોઈએ છે. હમરે જાન સદા શિવ જોગી, જો કે શિવજી હંમેશા જોગી છે, યોગી છે, એવી રીતે જ મેં એમને ચાહ્યા છે, ઈચ્છ્યા છે. અને શિવજી અજ છે, અજ એટલે અજન્મ. અનવદ્ય, અનવદ્ય એટલે કોઈ એનો કોઈ દોષ ના કાઢી શકે. અનવદ્ય એટલે એની કોઈક નિંદા ન કરી શકે અને કોઈ એનામાંથી કોઈ દોષ ન કાઢી શકે, જે બિલકુલ દોષ રહિત છે, અનવદ્ય. અનવદ્ય અકામ, અકામ એટલે જેનામાં કોઈ કામના નથી, કોઈ વાસના નથી, કોઈ ઈચ્છા નથી. મેં એ રીતે જાણીને જ શિવજીને સેવ્યા છે. એટલે પછી ભલે ને કામદેવ બળી ગયો, મને કોઈ ફરક નથી પડતો. શિવ પાર્વતી કહે છે મેં તો શિવજીને અજ, અનવદ્ય, અકામ અને અભોગી, જે કોઈ ભોગી નથી, કોઈ ભોગ, કોઈ પણ પ્રકારના ભોગ એમને એ નથી, એવા જાણીને મેં શિવજીને એ કર્યા છે. એટલે કામદેવ બળી જવાથી મને કોઈ એની અસર થવાની નથી. અને મુનિઓ, સપ્ત ઋષિઓ પ્રસન્ન થઈ જાય છે પાર્વતીજીનો આ એ જોઈને કે ભાઈ એને કેટલો બધો પ્રેમ છે શિવજી પ્રત્યે. હવે અહીંયા એક શબ્દ છે સદાશિવ. દેખહુ મુનિ અવિવેક હમારા, ચાહીએ સદા શિવ હિ ભરતારા, મને સદાશિવ ભરતાર પતિ તરીકે જોઈએ છે. હવે છોટભાઈ આ લીટીને આપણે થોડીક આમ કરીએ, એક શબ્દ દેખહુ મુનિ અવિવેકુ હમારા, चाहिए शिव ही સદા ભરતારા. શું ચેન્જ કર્યું? चाहिए શિવ ही સદા ભરતારા. કે મને એમ કે चाहिए शिव ही, શિવ જ મને જોઈએ, સદા ભરતારા એટલે સદા એટલે હંમેશા મને શિવ જ પતિ તરીકે જોઈએ. પણ એવું નથી લખ્યું અહીંયા. તુલસીદાસજીએ શું કીધું? चाहिए सदा
शिव ही भरतारम, चाहिए सदा शिव ही भरतार. તો શું મતલબ છે? બાપુ કે છે બે શબ્દ છે. એક તો સદા, સદા એટલે હંમેશા, કે મને હંમેશા શિવજી પતિ તરીકે જોઈએ. અને બીજો શબ્દ છે મને હંમેશા સદા શિવ જ પતિ તરીકે જોઈએ. મને સદા શિવ જ પતિ તરીકે જોઈએ. સદાશિવ, તો સદાશિવનો એક અર્થ થાય હંમેશા, અને સદાશિવનો બીજો અર્થ થાય છોટુભાઈ કે શિવજીનું એક નામ છે સદાશિવ. હવે રામચરિત માનસમાં જોઈશું તો બાપુ કે સદાશિવને જુદો પાડ્યો છે રામચરિતમાં, અને આપણે ગઈએ છીએ પણ સદાશિવ જ ગઈએ છીએ પણ ખરેખર સદા બે રીતે લેવાય બાપુ કે ચાહીએ સદા શિવ હિ ભરતારા અને ચાહીએ સદા શિવ હિ ભરતારા. અને વધારે યોગ્ય એ છે સદાશિવ. શિવનું એક નામ છે, મેં એમના કહ્યું ને શિવના બધા અનપાયન શિવ એક નામ છે, શિવનું એક નામ છે સદાશિવ. અને શાસ્ત્રોમાં તો એવું છે કે શિવનું મૂળ નામો જે મુખ્ય નામો કહેવાય એમાંનું એક નામ છે સદાશિવ. કેમ તો કે છે કે શાસ્ત્રીય દ્રષ્ટિએ શિવ એટલે કલ્યાણ, શિવ એટલે કલ્યાણ. અને શિવ મહાદેવ કોણ છે? તો કે મહાદેવ સદાશિવ છે, કે જે સદા કલ્યાણકારી છે, એ મહાદેવ. એટલા માટે ચાહીએ સદા શિવ હિ ભરતારમ. સદાશિવ રામચરિત માનસમાં શબ્દ 5 વાર આવ્યો છે, કારણ કે શિવ પંચમુખી છે. એટલે સદાશિવ શિવના પંચમુખ તરફ પણ ઈશારો છે. એટલે માટે સદાશિવ શિવ સાથે શબ્દ જોડાયેલો છે, સદા હંમેશના માટે નહીં. એટલા માટે સદાશિવ બાપુ કે 5 વાર સદાશિવ શબ્દ રામચરિત માનસમાં છે. હવે બાપુ આગળ કે છે કથા સાંભળો. પ્રસન્ન મનથી અને શુદ્ધ મનથી. અહીંયા શબ્દ વાપર્યો આ કથામાં છોટુભાઈ કે પ્રસન્ન મનથી સાંભળો અને શુદ્ધ મનથી સાંભળો. આપણે ઘણી વાર તો કીધું કે ભાઈ શાંત મનથી સાંભળો, સ્થિર મનથી સાંભળો. બાપુ કે હવે મનને સ્થિર કરવા ક્યાં જઈએ કે જે કાયમ જ ભટકતું હોય, જરી વારે ભટકતું હોય. અત્યારે સત્સંગ કરતા હોય તોય વિચાર આવે કે અર્જુન શું કરતો હશે, નિયમ શું કરતો હશે, આવી જાય. રાઈટ? આપણી બધાની ઉમા શું કરતી હશે, કે આ બધાને જ આવા વિચારો આવે ને. એટલે મન તો ભટકતું જ રહે. હવે ભટકતા મનને બાપુ કે સ્થિર તો કેમ કરી શકીએ, પણ પ્રસન્ન રાખવાનો પ્રયત્ન કરી શકીએ. અને થોડું જેટલું થાય એટલું શુદ્ધ મનથી સાંભળીએ. શુદ્ધ મનથી, મનમાં એ વખતે કચરો ન ભરાય. કચરાને દૂર રાખીને શુદ્ધ મનથી જેટલું સંભળાય એટલું એ રીતે કથા સાંભળો. તો પ્રશ્ન થાય બાપુ કે છે કે મનને શુદ્ધ કેવી રીતે કરી શકીએ? મન શુદ્ધ કેવી રીતે થાય? બાપુ કે મનને શુદ્ધ કરવાનો એક ઉપાય છે, કારણ કે આપણે શિવજીની વાતો કરીએ છીએ, કે શિવજીની જેમ આપણે મનને પણ અભિષેક કરો. જેમ શિવને અભિષેક કરીએ છીએ એવી રીતે મનની પર પણ અભિષેક કરો. હવે શરીર પર તો અભિષેક થાય, લોટો લઈને અભિષેક કરી. મન પર કેવી રીતે અભિષેક કરી? બાપુએ કીધું મનના અભિષેક 3 રીતે થાય. એક મનનો અભિષેક થાય વિશ્વાસથી, બીજો મનનો અભિષેક થાય વિચારથી, અને ત્રીજો મનનો અભિષેક થાય વૈરાગ્યથી. આ 3 મનના અભિષેક છે: વિશ્વાસ, વિચાર અને વૈરાગ્ય. આ 3થી મનને તમે શુદ્ધ કરો, મનનો અભિષેક કરો. પહેલો, વિશ્વાસથી અભિષેક એટલે શું? તો બાપુ કહે છે કે પરસ્પર એકબીજા સાથે વિશ્વાસ કરો. એ મનનો અભિષેક છે. પરસ્પર એકબીજા પર વિશ્વાસ કરતા શીખો.
પરિવાર પર, ઘરના સદસ્યો પર, મિત્ર પર, સુહદ, આપણા જે બધા સુહદ છે તે, અને ધીરે 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 પછી આગળ જાઓ તો પછી સમાજ પર, દેશ પર. હવે આપણે ચાલો એટલી બધી યાત્રા તો છોટુભાઈ ના કાપી શકીએ, સમાજ ને દેશ ને એ તો બધું છોડો, બડી દૂર નગરી. પણ આપણે આટલું તો કરી શકીએ ને કે પરિવારના સભ્યો પર અને આપણા સુહદ, આપણા જે મિત્ર મંડળ છે, સુહદ છે, આપણા જે હિતેચ્છુઓ છે, એટલા પર તો આપણે વિશ્વાસ કરી શકીએ કે નહીં. પણ હવે જુઓ, આપણે અવિશ્વાસ કોની પર કરીએ છીએ? આ જ લોકો પર, જે બાપુ કે છે કે વિશ્વાસ કરવો જોઈએ. કારણ કે આપણે સમાજ સાથે ને દેશ સાથે ને પરદેશ સાથે શું લાગે વળગે, આપણે સૌથી વધારે આપણો અવિશ્વાસ એની પર હોય, આપણા જ પરિવારના સભ્યો પર, આપણા જ સુહદ, આપણા જ હિતેચ્છુઓ પર હોય, કારણ કે એ જ આપણી બાજુ આ નજીક હોય. તો બાપુ કે છે કે એક પરસ્પર એકબીજા પર વિશ્વાસ કરતા શીખો, અને એની શરૂઆત ઘેરથી જ કરો, ઘરમાંથી શરૂઆત કરો કે વિશ્વાસ રાખો. જે કંઈ કહેતા હશે એ કે કહેતી હશે એ બધું બરાબર જ હશે. ગીવ બેનિફિટ ઓફ ડાઉટ. આપણે શું કરીએ? બેનિફિટ ઓફ ડાઉટ અધર રીતે જ લઈએ કે બીજી બાજુથી શરૂ કરીએ. બાપુ કે પણ એવામાં થોડું આપણને નુકસાન પણ જશે, કારણ કે કોક વાર કોઈ આપણા જેને આપણે આપણા હિતેચ્છુ માનીએ છીએ એ કદાચ તમને એકાદ બે વાર તમને ઠગી પણ જશે, તમારો વિશ્વાસઘાત પણ કરશે. પણ બાપુ કહે છે એમાં નુકસાન કોને છે? એ તમારે જેની પર વિશ્વાસ રાખ્યો એને તમારા વિશ્વાસને તોડ્યો તો એનામાં નુકસાન કોને વધારે છે? નુકસાન તો બે બાજુ છે. આપણને થોડું નુકસાન છે, કારણ કે કશું ગયું, આપણે વિશ્વાસ રાખ્યો તો એ ગયો, અને જેને આપણો વિશ્વાસ ભંગ કર્યો છે એને પણ નુકસાન છે, કારણ કે એને આપણો વિશ્વાસ ભંગ કર્યો છે. ને ભૌતિક ફાયદો શું થયો તેની વાત જવા દો બાપુ, પણ મૂળમાં તો નુકસાન છે. પણ વધારે નુકસાન એને છે, કારણ કે એને નૈતિકતાનો અપરાધ કર્યો છે, અને આપણે ભૌતિકતાથી કશું ગુમાવ્યું છે. બરાબર? કારણ કે આપણે તો વિશ્વાસ કર્યો છે, એટલે આપણી નૈતિકતા તો અખંડ છે, પણ ભૌતિકતા આપણું કશું થોડુંક લઈ ગયો, કશું આમ તેમ થોડું થઈ ગયું, તો આપણે જે ગુમાવશું તે ભૌતિક ગુમાવશું, અને એ જે ગુમાવશે તે નૈતિક ગુમાવશે. એટલે વધારે તો ખોટ એમને જ છે. આપણને તો કોઈ મને ઠગી ગયું તો ઠગી ગયું, કોઈ મારો વિશ્વાસઘાત કર્યો, આપણે કોઈનો ન કરીએ. આપણી પર જેને વિશ્વાસ મૂક્યો હોય એના વિશ્વાસને આપણે પાડીએ. એટલે કીધું એ આપણા મન પર થયેલા અભિષેક છે, અને એનાથી ધીરે 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 આપણું મન શુદ્ધ થાય છે. તો કે મન શુદ્ધ કેવી રીતે થાય? તો કે પરસ્પર એકબીજા પર વિશ્વાસ મૂકવા. અને વિશ્વાસની વાતમાં બાપુએ કીધું કે તમે કોઈ આપણને કોઈ વાત કરતું હોય તો એનો વિચાર જુદો હોય, એનો ઈરાદો જુદો હોય, એની પદ્ધતિ એ કરવાની જુદી હોય, પણ એની વાતને સમજો, બીજાની વાતને સમજો. આપણે સમજવા જ કોશિશ નથી કરતા. આપણે, કારણ કે આપણો જે મત છે એ આપણો મત આપણા મનમાં એટલો બધો દ્રઢ થઈ ગયો છે કે આપણે બીજાની વાત સ્વીકારવા માટે તૈયાર જ નથી. બાપુએ કીધું કે બીજાની વાતને તમારે સ્વીકાર નથી કરી લેવો, બીજાનો સ્વીકાર કરી લેવાનો છે, પણ બીજાની વાત કે બીજાનો એ કોઈ હોય તો એનો સ્વીકાર કરો કે ના કરો બાપુ કે, પણ એનો સ્વાગત કરો. બીજાની વાતનું સ્વાગત કરો, બીજાના વિચારનો સ્વાગત કરો. હવે સ્વાગત એટલે શું? બાપુએ કીધું કે આ મને હમણાં, એટલે આ 22માં વાત કરી બાપુએ કે આ હમણાં અમારે ત્યાં એમ કે તુલસી જયંતિ હતી. હવે જુઓ મેળ જુઓ, અત્યારે તુલસી જયંતિ નરેશભાઈ, અને 22માં તુલસી જયંતિ હતી, અને 22ની તુલસી જયંતિમાં પણ આ મૈથિલી શરણજી જે રામકિંકરજીના દાસ છે એ આવેલા હતા,
અને અત્યારે પણ આવેલા હતા. અને અત્યારે પણ એમને જે પ્રવચન આપ્યું, નરેશભાઈ મને મોકલાયું, એ પણ એટલું અદ્ભુત હતું. અને 22માં જે એમને કરેલું છોટુભાઈ, એ પણ એટલું અદ્ભુત હતું. મને હજી યાદ છે કે અમે નરેશભાઈને ઘરે 2 થી 3 વાર છોટુભાઈ જોયું. એ આ મૈથિલી શરણની જે વાત હતી એ અમે 2 થી 3 વાર ફેરવીને જોઈ. નરેશભાઈને ત્યાં જ જોઈ. મેં ઘરે પણ જોઈ હતી, પણ 2 વખત બીજી નરેશભાઈને ત્યાં જોઈ. મૈથિલી શરણજીએ શું કીધું, કેમ કે આ આ જ પ્રસંગ, દેખહું મુનિ અવિવેકુ હમારા चाहिए सदा शिव ही भरतारा, देखहु मुनि अविवेक हमारा चाहिए सदा शिव ही भरतारा. હવે સપ્ત ઋષિઓ કહે છે કે અમે તને વિષ્ણુ જોડે પરણાવી દે. આમાં શિવજીમાં શું રાખ્યું છે? અને પાર્વતી તો નક્કી જ કરેલું છે મારે શિવજી જોડે. એટલે પાર્વતીજીએ જે ઋષિ મુનિઓ કહે છે એ પાર્વતીને બિલકુલ ગમ્યું નથી. કારણ કે એમને તો શિવજીને છોડવાની વાત કરી અને વિષ્ણુને પકડવાની વાત કરી. હવે જેમ આપણને કોઈ બીજાની વાત ગમતી નથી અને આપણે એને તરત તોડી પાડીએ છીએ, પણ પાર્વતીજીએ એ ના કર્યું. મૈથિલી શરણજી કે જે પાર્વતીએ ના કર્યું. પાર્વતીએ તો ઉલટું શું કીધું, દેખહું મુનિ અવિવેકુ હમા, મારો અવિવેક છે કે હું આ શિવજીને માટે જીદ લઈને બેઠી છું. તમે જે કહો છો એ તો બરાબર છે. એટલે બાપુ કહે છે કે બીજાની વાતનું સ્વાગત તો કરો, તમારે સ્વીકારી લેવાનું નથી. પાર્વતીએ સ્વીકાર્યું નથી, પણ સ્વાગત તો જરૂર કર્યું છે. એક વખત તો કહી દો કે તમે જે કહો છો એ તમે તમારી રીતે બરાબર છો. આપણાથી આટલું જ બોલાતું નથી. તમે જે કહો છો એ તમારી રીતે તમે બરાબર છો, પણ હું શું કરું? દેખહું મુનિ અવિવેક હમારા चाहिए सदा शिव ही भरतारा, हमरे जान सदा शिव जोगी, अनवद्य अकाम अभोगी. વધારે વાતો મૈથિલી શરણજીની આપણે આવતા ગુરુવારે કરીશું. બધાને જય સિયારામ, પ્રણામ.